ચૈત્રી નવરાત્રીમાં બધા જ લોકોએ માતાજીને પ્રસન્ન કઈ રીતે કરવા, માતાજીની ઉપાસના કઈ રીતે કરવી, જરાક અમને સમજાવો. આપણા ઘરની અંદર માતાજીની મૂર્તિ તો હોય જ છે. હમણાં જે મેં એ રીતે ચર્ચા કરી એવી રીતે માતાજીના ઘણા બધા પૂજાના પ્રકારો છે. એમાંથી માનસોપચાર થી લઈ અને રાજોપચાર સુધીની પૂજા છે. માનસોપચાર એટલે તમારી પાસે કઈ દ્રવ્યો જ નથી અને તમે માતાજીની ખાલી આંખ બંધ કરી અને પૂજા સેવા અર્ચના પણ કરી શકો છો અને ભગવાનની ભક્તિમાં કઈ વસ્તુઓની જરૂર પડતી નથી. એ માનસોપચાર ભક્તિ પણ એ મેળવવા માટે થઈ અને આપણે ઘણું બધું પેલા ભક્તિ પૂર્વે કરવી પડે. પછી પંચોપચાર પૂજા છે. 5 દ્રવ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય અને ચંદન, અક્ષત આવું બધું કરી અને માતાજીની પંચોપચાર આપણે પૂજા કરતા હોય છે. પછી આવે છે 16સોપચાર પૂજા કપિલભાઈ. આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, ઉપવસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને માતાજીની ક્ષમા પ્રાર્થના. એ 16સોપચાર માતાજીનો પ્રયોગ છે. પછી 300સોપચાર પૂજા છે, રાજોપચાર પૂજા છે. રાજોપચારમાં વિશેષ ઘણી બધી વસ્તુઓની સામગ્રીની જરૂર પડતી હોય છે, કારણ કે અત્યારના સમયની અંદર આપણી પાસે જે સમય હોય, જે દ્રવ્ય હોય, એનાથી માતાજીની સેવા અર્ચના અને પૂજા કરી શકતા હોઈએ છીએ. તો વિશેષમાં તો કઈ ન કહેતા, તમારી પાસે શક્તિ અને તમારી પાસે જે સમય હોય એ તમે એ રીતે માતાજીની શક્તિ પરામ ધીમહી માતાજીની સેવા અર્ચના અને પૂજા કરી શકો. મારો કહેવાનો મતલબ આટલો જ છે કે આપણા સનાતન ધર્મની અંદર જઈ અને આપણે જે માર્ગ ઉપર જવાનું છે ને એ ધર્મ અને રસ્તો અપનાવજો. જય માતાજી.